મારું નામ કૃષ્ણરાજસિંહ ઝાલા છે અને મારી કંપનીનું નામ રાજ્યની ઇવેન્ટ છે. અમે છાપામાં જાહેરાત જોઈ કે સુરેન્દ્રનગરમાં મેળાનું આયોજન થઈ રહ્યું છે, તો અમે સુરેન્દ્રનગર મેળાનું ટેન્ડરનું ફોર્મ ઉપાડેલ અને ફોર્મ ઉપાડ્યા બાદ અમને ખબર પડી કે આમાં એક એવો નિયમ નાખેલો છે કે જેના કારણે અમે ટેન્ડરમાં હરાજીમાં ભાગ લેવા માટે સક્ષમ નથી. એમાં નિયમ એવો છે કે અગાઉ કોઈ મેળો કર્યો હોય, જેનું પાસે લાયસન્સ હોય, એ જ આ મેળાની હરાજીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે. આવડો નિયમ પહેલી વખત અહીંયા લાગવામાં આવ્યો છે અને આવડો નિયમ રહ્યો એ બંધારણની કલમ 19(1) નો જે તમને ભારતમાં મુક્ત વેપાર અને રોજગારનો અધિકાર આપે છે તેનું સતત ઉલ્લંઘન કરે છે. અને એ સિવાય મેળાના અપસેટ પ્રાઇસ 41 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને જેની સામે સાવ મેદાન નાનું અમથું આપવામાં આવ્યું છે, જે 41 લાખ પ્રમાણેનું મેદાન છે નહીં. અને એ સિવાય તેનું જે ડીડી રહી ડિપોઝિટ રકમ 11 લાખ રૂપિયા રાખવામાં આવી છે કે જે 27% કરતાં પણ વધારે ડીડી ડિપોઝિટ તરીકે રાખવામાં આવી છે, જેનો કાયદેસર નિયમ એવો હોય કે 5%થી વધારે તમે ડિપોઝિટમાં રકમ રાખી શકો નહીં. તેમ છતાંય 27% જેટલી રકમ રાખવામાં આવી છે. અને આ બધી રજૂઆત આજે અમે કમિશનરશ્રીને કરી, તો કમિશનરશ્રી દ્વારા અમને એવો જવાબ આપવામાં આવ્યો કે આમાં હવે કંઈ થશે નહીં અને હરાજી પણ સ્થગિત કરાશે નહીં, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આવડો અને સત્તાધીશો, નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અન્યાય કરવામાં આવે. શું કાર્યક્રમ આપશો તમે? હવે શું કરશો? હવે જો હરાજી નહીં અટકાવવામાં આવે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં દ્વાર ખખડાવીશું. મારું નામ ગિરિરાજસિંહ વનરાજસિંહ પરમાર છે. મેં અત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી જન્માષ્ટમી મેળાનું ટેન્ડર ઉપાડેલ 2026નું. એમાં મેં ડોક્યુમેન્ટ આપેલા, પણ એમાં મને લાયસન્સ તમારી પાસે આગળ મેળો કરેલ નથી એ કહીને મારું ટેન્ડર રિજેક્ટ કરેલ છે. છેલ્લા 25 વર્ષથી હું મેળાની લાઈન સાથે જોડાયેલો છું અને ગયા વર્ષે પણ ઓક્શનમાં મને બેસવા દેવામાં આવ્યો હતો. છેલ્લે મેં બોલી લગાવી હતી ગયા વર્ષે 88 લાખ સુધીની. અને આ વખતે મને એવું જણાઈ રહ્યું છે કે ભાઈ નગરપાલિકાના અમુક તત્વો દ્વારા એમના લાગતા વળગતા મળતિયાઓને ટેન્ડર આપવાનું હોવાથી આ લાઈન ગોઠવણ થઈ હોય એવું લાગે છે. ડીડીમાં પણ ગયા વર્ષે 5 લાખનો ડીડી હતો, 61 લાખ અપસેટ હતી. આ વખતે 11 લાખ ડીડી કરી નાખ્યો. અને વઢવાણ અને સુરેન્દ્રનગરના ડીડીને ડિફરન્સ એટલો બધો છે. વઢવાણને 27%, વઢવાણને 23% ડીડી લીધો, સુરેન્દ્રનગરને 27% ડીડી લીધેલ છે. અને 25 વર્ષથી આ વખતે મને પહેલું જાણવા મળ્યું કે વઢવાણના ગ્રાઉન્ડમાં ગયા વખતે 61 લાખ અપસેટ હતી, એની અપસેટ ઘટાડવામાં આવી છે. આજ સુધીમાં મેં પહેલો એવો દાખલો જોયો કે અપસેટ ઘટાડવામાં આવી છે. આ બધું જોતા એવું લાગે છે કે તંત્રની મિલીભગતથી અમુક લોકોને એમના મળતિયાઓને ટેન્ડર ફાળવવાનું એમને ગણતરી હોય એવું મને જણાય આવેલ છે.